ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાઉડ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે એમની રચના કરી છે. અષ્ટપાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડ ચાલે છે. દર્શન પાહુડમાં ગાથા 2 એની ટીકા અને વિષય ચાલે છે કે સમ્યક દર્શન એના 3 પ્રકાર છે. ઉપસમ સમ્યક દર્શન, ક્ષાપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. આત્મા ધ્રુવ સ્વભાવી, આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી. એ સ્વભાવ ગ્રહણ થતા સ્વભાવને ગ્રહણ કરનાર દ્રષ્ટિ અને જ્ઞાન ઉપયોગ છે. જીવની દ્રષ્ટિ અને ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાન અને સુખના પિંડ સ્વરૂપ ધ્રુવ સ્વભાવને ગ્રહણ કરતા જીવની દશામાં ધ્રુવ સ્વભાવ પ્રતીતમાં આવે છે. ધ્રુવ સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય એનું શ્રદ્ધાન થાય છે અને ઉપયોગને કારણે એનું જ્ઞાન થાય છે. એવો ધ્રુવ સ્વભાવ ગ્રહણ થતાં જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવના સમ્યક દર્શન રૂપના પરિણામ એનું નિમિત્ત પામીને કર્મની સ્થિતિ સાથે વર્ણન કરવું તો કર્મની સ્થિતિ 3 પ્રકારની હોય છે. પરિવાર, આત્મા, જ્ઞાન અને આનંદ સ્વભાવ એનાથી પરિપૂર્ણ
એનાથી એમનું સ્વરૂપ પરિપૂર્ણ છે. એ જ્ઞાન આનંદ સ્વભાવી જે જ્ઞાયક છે, જે ધ્રુવ સ્વભાવ છે, એને દ્રષ્ટિ અને ઉપયોગ ગ્રહણ કરતા જીવની સત્તામાં જે ધ્રુવ સ્વભાવ પ્રતીતમાં આવ્યો, શ્રદ્ધાનમાં આવ્યો, એનું શક્તિરૂપ સામર્થ્ય કેટલું છે એનું શ્રદ્ધાન થયું અને એનું જ્ઞાન થયું. એ શ્રદ્ધાન થવું, પ્રતીત થવું એ સમ્યક દર્શન. ધ્રુવ સ્વભાવ એનું સ્વરૂપ જ્ઞાનમાં લેવું, ધ્રુવ સ્વભાવ સન્મુખ થઈને ધ્રુવ સ્વભાવનું સ્વરૂપ કેવું છે એ જ્ઞાનમાં લેવું, એ સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ આત્માની સત્તામાં ઉત્પન્ન થતા આત્માના પરિણામ છે. આત્માના પરિણામને કર્મ સાથે સદ્ભાવરૂપ અથવા તો અભાવરૂપ નિમિત્તપણું હોય છે. સમ્યક દર્શનને કારણે, સમ્યક જ્ઞાનને કારણે જીવને કર્મો સાથે અભાવરૂપનું નિમિત્તપણું હોય છે. જીવના એવા પરિણામ કે જે સમ્યક દર્શન જ્ઞાન રૂપે જીવ પરિણમો, એ પરિણામને કર્મ સાથે એટલે શું? તો કે જીવના પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું, એ પરિણામને કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે કર્મનો ઉપશમ થઈ શકે, કર્મનો ક્ષયોપશમ થઈ શકે, કર્મનો ક્ષય થઈ શકે. જો જીવની સત્તામાં ઉત્પન્ન થયેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પરિણામનું નિમિત્ત પામીને કર્મની સ્થિતિ ઉપશમ રૂપે થાય, તો જીવના પરિણામને ઉપશમ સમ્યક દર્શન કહેવાય. અને જો કર્મની સ્થિતિ ક્ષયોપશમ રૂપે થાય, તો જીવના પરિણામને ક્ષયોપશમિક સમ્યક દર્શન કહેવાય છે. અને જો કર્મની સ્થિતિ ક્ષય રૂપે પરિણમે, તો જીવના પરિણામને ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણું એ કર્મની સ્થિતિ જોઈને જીવના પરિણામનું નામ આપવામાં આવ્યું છે. ઉપશમ સમ્યક દર્શન, ક્ષયોપશમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન. એમાં સમ્યક દર્શનના 3 પ્રકાર છે, એ વિષય ચાલે છે. જુઓ, દર્શન પાહુડ, ગાથા બીજી, એમની ટીકા. એમાં
હવે કે છે એમ કે છે કે એકવાર સમ્યક દર્શન થયું તો દર્શન મોહનીય એના 3 ટુકડા મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ, આ 3 પ્રકૃતિનો સ્વભાવ શું છે? તો કે મિથ્યાત્વનો ઉદય આવે તો સમ્યક દર્શનનો ઘાત થાય, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે તો પણ સમ્યક્ત્વનો ઘાત થાય, સમ્યક પ્રકૃતિનો ઉદય આવે તો સમ્યક દર્શનનો ઘાત ન થઈ શકે પણ સમ્યક દર્શન ચલમલ થાય, એટલે કે એક વખત સમ્યક દર્શનને હલાવી દે પણ પાછો સમ્યક દર્શન ઉપર સ્થિરતા પામી શકે. મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે તો સમ્યક્ત્વનો ઘાત જ થાય, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે તો પણ સમ્યક દર્શનનો ઘાત જ થાય. હવે અનંતાનુબંધીની 4 પ્રકૃતિ: ક્રોધ, માન, માયા, લોભ. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એ બંને જુગલ જોડી છે, રહે સાથે જાય સાથે. સમ્યક દર્શન થાય તો સાથે સ્વરૂપાચરણ ચારિત્ર હોય અને મિથ્યાત્વ હોય તો એની સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ પણ સાથે હોય. હવે જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે મિથ્યાત્વ પ્રકૃતિ અનુદયરૂપ થઈ અને પાછી ઠેલાઈ ગઈ, એટલે કે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદયકાળ હતો એ દૂર ચાલ્યો ગયો. હવે જીવ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે તો પ્રથમ ઉપસમ સમ્યક દર્શન હોય. ઉપસમ સમ્યક દર્શન હોય એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એની પ્રકૃતિઓ જીવના પરિણામનું નિમિત્ત પામીને ઉપસમ રૂપે થઈ ગઈ. સમ્યક દર્શનના પ્રભાવને કારણે મિથ્યાત્વ કે અનંતાનુબંધી કસાય એની પ્રકૃતિઓ ઉદયમાં ના આવી શકી. એ ઉદયમાં ના આવી શકી એ ઉદયમાં પણ ના આવી શકી. ઉદયમાં ના આવી શકી પછી જ્યારે
સમ્યક દર્શન એ નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ દશા પૂર્ણ થઈ એ જીવ સવિકલ્પ દશામાં આવ્યો ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિમાંથી કોઈ પણ એક પ્રકૃતિનો તીવ્ર ઉદય આવતા પ્રથમ વખત પ્રગટેલું સમ્યક દર્શન એટલે કે ઉપસમ સમ્યક દર્શન એ વમી ગયું અને જીવ પાછો પડ્યો. બીજા ગુણસ્થાનથી પ્રથમ ગુણસ્થાનમાં આવ્યો. હવે અનંતાનુબંધીનો ઉદય થયો તો એ તો સ્વરૂપાચરણ ચારિત્રનો ઘાત કરે. અને એના ઘાતની સાથે સાથે સમ્યક દર્શનનો પણ ઘાત થાય. અને જીવ પ્રથમ ગુણસ્થાને આવે. પણ અનાદિના મિથ્યા દૃષ્ટિ કરતાં આ સાદી મિથ્યા દૃષ્ટિમાં અંતર છે. અનાદિ મિથ્યા દૃષ્ટિને તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની કળા ક્યારેય શીખો જ નથી. સાદી મિથ્યા દૃષ્ટિ તો એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો એને કળા આવડી ગઈ. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો દર્શન મોહનીય પ્રકૃતિના 3 ટુકડા થયા. એ 3 ટુકડા હવે ક્યારેય સંધાવાના નથી. એ 3 ટુકડા થયા એટલે દર્શન મોહનીયની તાકાત તોડી નાખી. અનાદિ મિથ્યા દૃષ્ટિએ આત્માના શુદ્ધ પરિણામ એટલે કે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન ક્યારેય કર્યું નથી. જ્યારે સાદી મિથ્યા દૃષ્ટિએ એકવાર અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખનું વેદન કરી લીધું છે. સાદી મિથ્યા દૃષ્ટિ એક વખત શરીરથી ભિન્ન આત્મા એનો અનુભવ કરી લીધો છે. સાદી મિથ્યા દૃષ્ટિએ એક વખત અનુભવ કરી લીધો તો હવે ફરી અનુભવ કરવા માટે સ્વભાવ તરફ ખેંચાણ રહે છે. આટલો વિષય ચાલ્યો છે. હવે આગળ કહે છે, જુઓ, મિથ્યાત્વ કર્મનો ઉપસમ થવાથી ઉપસમ સમ્યક્ત્વ થાય છે. આટલો વિષય પૂરો થયો. હવે આગળ, આ 7 પ્રકૃતિઓમાંથી, 7 પ્રકૃતિ એટલે દર્શન મોહનીયના 3 ટુકડા થયા. એ 3 પ્રકૃતિ, અનંતાનુબંધીની 4 પ્રકૃતિ. 7 પ્રકૃતિ એટલે મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક્ત્વ પ્રકૃતિ, અનંતાનુબંધીનો ક્રોધ, અનંતાનુબંધી
નું માન, અનંતાનુબંધીની માયા, અનંતાનુબંધીનો લોભ. તો 7 પ્રકૃતિ, તો કે છે આ 7 પ્રકૃતિમાંથી, જીવ જ્યારે સ્વભાવલક્ષી પુરુષાર્થ કરીને વિનાયકને ગ્રહણ કરીને પોતાના પરિણામમાં જે શુદ્ધતા પ્રગટ કરે એ શુદ્ધતાનું નિમિત્ત પામીને 6 પ્રકૃતિનો ઉપશમ થાય. 6 પ્રકૃતિનો ઉપશમ થાય એટલે 6 પ્રકૃતિ ઉદયરૂપ આવી ન શકે. સ્વભાવલક્ષી પુરુષાર્થ રૂપ જીવના પરિણામ એનો પ્રભાવ એવો છે કે જેને કારણે મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ, પછી અનંતાનુબંધીના ક્રોધની પ્રકૃતિ, માનની પ્રકૃતિ, માયાની પ્રકૃતિ ને લોભની પ્રકૃતિ, એવી 6 પ્રકૃતિ ઉદયમાં ના આવી શકી. ઉપશમ થયો. ઉપશમનો અર્થ છે જીવના સ્વભાવલક્ષી પુરુષાર્થના જોરને કારણે આ 6 પ્રકૃતિ ઉદયરૂપ ન થઈ શકે, સત્તામાં પડી રહે, એને ઉપશમ કહેવાય. તો 6 પ્રકૃતિનો ઉપશમ ન થયો. 7મી પ્રકૃતિ સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવી. પણ સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવી, પણ એની તાકાત એવી નથી કે સમ્યક દર્શનનો ઘાત કરી શકે. સમ્યક દર્શનનો ઘાત પણ ન થાય, સ્વરૂપાચરણ ચારિત્રનો પણ ઘાત ન થાય. પણ સમ્યક દર્શન ચલમલ થાય, પણ રહે ખરું. આવી જે કર્મની સ્થિતિ થઈ ત્યારે જીવના સ્વભાવલક્ષી પરિણામ એનું નામ આપવામાં આવ્યું ક્ષયોપશમ સમ્યક દર્શન. છ પ્રકૃતિનો ઉપશમ, એક પ્રકૃતિનો ઉદય. 6 પ્રકૃતિ પોતાનું ફળ ના આપી શકી એટલે એને ક્ષય કીધો. એ 6 પ્રકૃતિ સત્તામાં પડી રહી એટલે ઉપશમ કીધો. જેમાં ક્ષય અને ઉપશમ, ક્ષયનો અર્થ અભાવ નહીં, ક્ષયનો અર્થ સ્થિતિ અનુભાગનું ઘટવું. સ્થિતિ અનુભાગ ઘટ્યા અને એ પ્રકૃતિઓ સત્તામાં પડી રહી. સમ્યક પ્રકૃતિનો ઉદય છે, એમાં જોડાણ છે. એના જોડાણથી સમ્યક દર્શન વમી જતું નથી, માટે એને ક્ષયોપશમિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો આ બીજું સમ્યક દર્શન એ ક્ષયોપશમિક સમ્યક દર્શન. જે સમ્યક પ્રકૃતિનો ઉદય છે એનાથી એક અતિચાર દોષ લાગે છે, પણ અતિચાર દોષ છે, અનાચાર દોષ નથી. એટલે સમ્યક તો હોમી જતું નથી.
હવે આગળ કહે છે, આ સાત પ્રકૃતિઓનો સાત પ્રકૃતિ એટલે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ પ્રકૃતિ 3 થઈ, અનંતાનુબંધીની 4, 7 પ્રકૃતિ. હવે જીવ જ્યારે સ્વભાવલક્ષી પુરુષાર્થ કરે એ પુરુષાર્થનું જોર એવું હોય કે સ્વભાવલક્ષી પુરુષાર્થના કારણે જે સમ્યક દર્શન પ્રગટ થયું, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું, એ એવા પ્રકારની શુદ્ધતા પ્રગટ થઈ કે જેનું નિમિત્ત પામીને સાતે સાત પ્રકૃતિનો ક્ષય થયો. હવે 7 પ્રકૃતિ સત્તામાં ન રહી તો 7 પ્રકૃતિનો ક્ષય થયો. માટે જીવના પરિણામનું નામ આપ્યું ક્ષાયિક સમ્યક દર્શન. ક્ષાયિક સમ્યક દર્શન એવું સમ્યક દર્શન છે કે હવે પછી જીવ પૂર્ણતાની પ્રાપ્તિ કરે ત્યાં સુધી ક્ષાયિક સમ્યક દર્શન વમી જતું નથી. સિદ્ધ પદની પ્રાપ્તિ કરી ત્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિકપણે જ રહે. અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી તો હવે તો બધા ગુણો ક્ષાયિક રૂપે પરિણમ્યા છે. દ્રષ્ટિ અને ઉપયોગ ધ્રુવ સ્વભાવમાં સ્થિરતા પામતા ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટેલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પરિણામનું નિમિત્ત પામીને 7 કર્મની પ્રકૃતિનો સત્તામાંથી અભાવ થવો, સત્તામાંથી એનું નાશ પામવું, સત્તામાંથી 7 પ્રકૃતિનું ખરી જવું એ ક્ષાયિક સંકેત છે. હવે આગળ કહે છે, આ પ્રમાણે આદિ થતા, આ પ્રમાણે ઉપસમ આદિ થતા, આ પ્રમાણે 3 પ્રકારના સમ્યક દર્શન પ્રગટ થતા જીવના પરિણામ 3 પ્રકારના ભેદવાળા થાય છે. એટલે સમ્યક દર્શન પરિણામ તો જીવના છે. એ 3 પરિણામ જીવના છે, પણ એવા જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મની સ્થિતિ શું થઈ એનું સાથે જ્ઞાન કરાવવા માટે સમ્યક દર્શનના 3 નામ આપવામાં આવ્યા. ઉપસમ સમ્યક દર્શન, ક્ષાયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. આ 3 પ્રકારના ભેદવાળા થાય છે. તે પરિણામ અત્યંત સૂક્ષ્મ છે.
એક તો આત્મા અરૂપી, પરિણામનો કાળ માત્ર એક સમય, અરૂપી આત્માના લક્ષ્ય ઉત્પન્ન થયેલા અરૂપી પરિણામ અરૂપીપણું પોતે સૂક્ષ્મ, તો કે છે કે તે પરિણામ અત્યંત સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે. હવે કોઈને એમ થાય કે આ કેવળ જ્ઞાન ગમ્ય છે, તો જે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય પ્રથમ વખત, તો એને એ પરિણામ એનું જ્ઞાન થયા વગર પોતાને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એમ કેમ ખ્યાલમાં આવે? ફરીવાર અહીંયા એમ કહ્યું કે આત્મા અરૂપી છે, અરૂપી આત્માના પરિણામ પણ અરૂપી છે. એ સમ્યક દર્શન પ્રગટ થયું, અસંખ્યાત આદિ સમય રહ્યું, પણ એ સૂક્ષ્મ પરિણામ અહીંયા શાસ્ત્રમાં કહ્યું કે કેવળ જ્ઞાન ગમ્ય છે, તો સમ્યક દ્રષ્ટિને તો હજી કેવળ જ્ઞાન થયું નથી, તો પોતાના પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું છે, એનું સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા અને જ્ઞાન કેમ થાય? તો કે અંધ માણસ એને અંધ માણસે નિમક જોયું નથી, પણ નિમકના સ્વાદના વેદન ઉપરથી આવું વેદન હોય તો આ વેદન એ કયા દ્રવ્યનો સ્વભાવ છે કે એમાંથી આવું વેદન આવે? તો વેદન ઉપરથી આ નિમક છે, આ શક્કર છે, આ મરી છે, આ તજ છે, આ લવિંગ છે, એવો નિર્ણય કરી શકે છે. એમ સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન રૂપના પરિણામ પ્રત્યક્ષ નહીં હોવા છતાં અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એના વેદન ઉપરથી પોતાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રતીતિ અને વેદન અને વેદનયુક્ત પરિણામનું જ્ઞાન થયું હોવાથી સમ્યક દ્રષ્ટિ કહી શકે છે કે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. શું કહે છે જુઓ? તે પરિણામ અત્યંત સૂક્ષ્મ છે, તે પરિણામ અત્યંત સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે. તો આ જીવના પરિણામની વાત કરીએ. હવે કહે છે તે પ્રકૃતિઓનું દ્રવ્ય
તે પ્રકૃતિ એટલે 7 પ્રકારની પ્રકૃતિ, જેમનો કાં તો ઉપસમ થયો છે, કાં તો ક્ષયોપસમ થયો છે, અથવા તો ક્ષય થયો છે. એ 7 પ્રકૃતિઓ, એનું દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્ય, એ પૂતગલ પરમાણુનો સ્કંધ છે. 7 પ્રકૃતિઓ છે સ્કંદ રૂપે. હવે એ પ્રકૃતિઓ ભલે પૂતગલ હોય, ભલે રૂપી હોય, તેમ છતાં હવે જો આગળ શું કહે છે, તે અતિ સૂક્ષ્મ છે. તે છદ્મના જ્ઞાનગમ્ય નથી. ક્ષયોપસમ જ્ઞાનવાળો મતિશ્રુત જ્ઞાનવાળો જીવ મતિ અને શ્રુત જ્ઞાનવાળો જીવ એને જે પ્રકૃતિઓનો ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષય થયો છે, એ છે પૂતગલના સ્કંદ. પણ એ એટલા સૂક્ષ્મ છે કે જીવના જ્ઞાનમાં પ્રત્યક્ષ થતા નથી. મતિશ્રુત જ્ઞાનમાં જ્ઞાનગમ્ય નથી એમ કીધું. હવે કે છે તથા તેમના ઉપસમાદિક થવાથી 7 પ્રકૃતિ છે એ જ્ઞાનગમ્ય નથી. હવે જ્ઞાનગમ્ય નથી તો આનો ઉપસમ થયો, ક્ષયોપસમ થયો કે ક્ષય થયો, એ પરિણામ પણ જ્ઞાનગમ્ય નથી. તો કે છે એ અતિ સૂક્ષ્મ છે. તેમનામાં ફળ દેવાની શક્તિરૂપ અનુભાગ છે તે પણ અતિ સૂક્ષ્મ છે. કર્મ છે એનામાં ફળ આપવાનો રસ છે, અનુભાગ રસ. અનુભાગ રસ છે એ ફળદાન શક્તિ છે. એ તો એનાથી પણ સૂક્ષ્મ છે. હવે કે છે તે છદ્મસના જ્ઞાનગમ્ય નથી, તથા તેમના ઉપસમાદિક થવાથી જીવના પરિણામ પણ સમ્યકરૂપ થાય છે તે પણ અતિ સૂક્ષ્મ છે. તે પણ કેવળ જ્ઞાનગમ્ય છે. હવે કે છે તો પણ જીવના કેટલાક પરિણામ છદ્મસના જ્ઞાનમાં આવવા યોગ્ય હોય છે. કયા પરિણામ જ્ઞાનમાં આવશે? તો કે જીવના અસંખ્યાત પ્રદેશેથી અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટ થયું, એનું વેદન એ જ્ઞાનગમ્ય છે. ભાવશ્રુત જ્ઞાનમાં જણાઈ આવે છે વેદન. હવે કે છે તેને ઓળખવામાં, હવે જો વિષય કઈ તરફ લઈ જાય છે તો કે પ્રથમ એમ કહ્યું કે આત્મા રૂપી, એના પરિણામ રૂપી, આત્મા રૂપી, એના પરિણામ રૂપી કર્મના સ્કંધો અતિ સૂક્ષ્મ, ભલે રૂપી છે છતાં અતિ સૂક્ષ્મ. એ કર્મોને ફળ આપવાની શક્તિ, એનો અનુભાગ રસ એ પણ અતિ સૂક્ષ્મ. તો કે છદ્મસ જ્ઞાનમાં પકડી શકતો નથી. પણ
જ્ઞાન અને સુખ વેદનભૂત છે. તો અનુભૂતિના કાળે જે વેદન થયું એ જ્ઞાને જાણી લીધું. હવે આવું અંતરંગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું, એના પરિણામ આટલા સૂક્ષ્મ, તો બીજા અજ્ઞાનીઓ આ જ્ઞાનીને ઓળખી કઈ રીતે શકે? અરૂપી આત્માને તો જાણતા નથી. અરૂપી આત્માને ગ્રહણ કરી શકે એવું તીક્ષ્ણ જ્ઞાન એની પાસે નથી. તો હવે પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય બેન શ્રી જ્ઞાની છે કેમ આપણને ખ્યાલ આવે? આ શાસ્ત્રના રચયિતા કુંદકુંદાચાર્ય દેવ જ્ઞાની છે એમ કેમ ખ્યાલમાં આવે? આ શાસ્ત્રના ટીકાકાર જયચંદ્રજી છાબડા એના પરિણામ આપણને કઈ રીતે ખ્યાલમાં આવે? તો હવે કહે છે કે તેને ઓળખવાના, જ્ઞાનીને ઓળખવાના. તારે કુંદકુંદાચાર્ય દેવને ઓળખવા છે, તારે ગુરુદેવને ઓળખવા છે, તારે બેનશ્રીને ઓળખવા છે. ઓળખવાના બાહ્ય ચિહ્ન છે તો કે એના બાહ્ય ચિહ્નો હોય છે. ચિહ્ન કહેતા બાહ્ય સંજ્ઞા, બાહ્ય લક્ષણ, તેની પરીક્ષા કરીને આ જ્ઞાની છે એવો સ્વીકાર કર, પણ પરીક્ષા કરીને સ્વીકાર કર. તો કે છે તેની પરીક્ષા કરીને નિશ્ચય કરવાનો, એટલે કે યથાર્થ નિર્ણય કરવાનો વ્યવહાર છે. તો મધ્યસ્થતા રાખીને જ્ઞાનીનો પરિચય કરીને એના બાહ્ય લક્ષણો ઉપરથી એમના અંતરંગ પરિણામ કેવા છે એ જાણી લે. હવે કે છે તેને ઓળખવાના બાહ્ય ચિહ્ન છે, તેની પરીક્ષા કરીને નિશ્ચય કરવાનો વ્યવહાર છે. એમ ન થાય તો, જો આવું શક્ય ન હોય તો છદ્મસ વ્યવહારી જીવને સમ્યકનો નિશ્ચય થશે નહીં. તો એને સવિકલ્પ દશામાં નિર્ણય જ ન થઈ શકે કે જ્ઞાની કોણ ને અજ્ઞાની કોણ. હવે કે છે તેથી આસ્તિક્યનો અભાવ સિદ્ધ થશે, વ્યવહારનો લોપ થશે. પછી આસ્તિક્યની વ્યાખ્યા આગળ કરશે. હવે કે છે આ મહાન દોષ આવશે જો બાહ્ય ચિહ્નો દ્વારા જ્ઞાનીને ઓળખી ન શકાય તો જ્ઞાનીનું અસ્તિત્વ છે, આ જ્ઞાની છે એવો નિર્ણય નહીં થઈ શકે. તો મહાન દોષ આવશે. તેથી બાહ્ય ચિહ્નોથી, આગમથી, અનુમાનથી તથા સ્વાનુભવની પરીક્ષા કરીને નિશ્ચય કરવો જોઈએ. તો એક તો બાહ્ય ચિહ્નોથી ઓળખ જ્ઞાનીને,
આગમના શબ્દો ઉપરથી શબ્દના વાચ્યને ઓળખ. આવા પરિણામ છે તેના ઉપરથી અનુમાન કર અને છેલ્લે તારા સ્વાનુભવથી પરીક્ષા કરી જો તો તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એનું યથાર્થ શ્રદ્ધાંત થશે અને તું જ્ઞાનીના નિમિત્તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી શકીશ. સમય થયો છે. બોલીએ શ્રી આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય હો. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. પ્રમત અપ્રમત ગુણસ્થાનના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સ્વાનુભૂતિના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. સ્વાનુભવથી વિભૂષિત પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો.